નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે મલ્ટીપ્લેક્સર અને ડીમલ્ટીપ્લેક્સર વિશે જોયું હતું. આજે મિત્રો ડીકોડર અને એન્કોડર વિશે જોઈશું. મિત્રો જે પણ સિક્વન્શિયલ સર્કિટ આવે છે ને એ ગ્રુપની અંદર આવે છે. મતલબ જો તમે મક્સ વાપરો મલ્ટીપ્લેક્સર તો સામેના છેડે ડીમલ્ટીપ્લેક્સર હોય, જો તમે એન્કોડર વાપરો તો સામેના છેડે ડીકોડર પણ હોય. હવે આ એન્કોડર અને ડીકોડરનો યુઝ શું છે? જો આપણે મિત્રો પ્રેક્ટિકલ જ્ઞાન પણ સાથે સાથે લઈ રહ્યા છીએ. તમે જો WhatsApp ની અંદર વચ્ચે એક ટેકનોલોજી આવી હતી, ડેટા એન્ક્રિપ્ટેડ, બરાબર છે, એન્કોડેડ મેસેજ છે એને એન્કોડ કરી નાખે. એન્કોડ એટલે કે એની અંદર એક સિક્યોરિટી સિસ્ટમ આવી જાય. એ પછી વચ્ચે જ્યાં સુધી તમે ડીકોડ ના કરો ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ એ મેસેજના રીડ કરી શકે નહીં. એટલે કે તમારો ડેટા કોઈ પણ જગ્યાએ ચોરી થવાની સંભાવના ઘટી જાય. મેન એનું એ યુઝ એન્કોડર એટલે કેવું છે કે અહીંયાથી ઘણા બધા ઇનપુટ્સ આપીશું પણ એક પર્ટિક્યુલર સેલેક્ટેડ આઉટપુટ એના કારણે જનરેટ કરી અને એ જ આઉટપુટ એ ડેટાથી મોકલશે. બધી સિલેક્ટ લાઇન્સને એક સાથે મોકલશે નહીં. પછી સામેના છેડે પણ યાદ રાખવાનું છે કે જો તમે અહીંયા એન્કોડર છે ને એ કઈ જગ્યાએ યુઝ થાય તો ટ્રાન્સમિશન છેડા તરફ, ટ્રાન્સમીટરની અંદર યુઝ થાય એન્કોડર. અને ડીકોડર કઈ જગ્યાએ યુઝ થાય તો ડીકોડર મિત્રો યુઝ થાય રિસીવિંગ છેડા ઉપર. કામ કેવી રીતે કરે? ધારો કે અહીંયા એક 3 to 8 એન્કોડર યુઝ કર્યું છે. સોરી મિત્રો, 8 to 3 આવશે. આ એન્કોડર યુઝ કર્યું છે તો સામેના છેડે રિસીવિંગ છેડા ઉપર 3 to 8 ડીકોડ, ડીકોડ એટલે અલગ અલગ કરવું, ડીકોડર યુઝ થશે. આ ઇન્સ્ટ્રક્શન સાયકલ ની અંદર પણ યુઝ થાય છે. ચલો આના પ્રકાર કેટલા છે તો મેઇન યુઝ થાય છે ટુ એન્કોડર લઈએ તો મિત્રો એન્કોડર માં ઇનપુટ્સ ની સંખ્યા વધારે હોય. ધારો કે 4 cross 2, 8 cross 3, 16 cross 4. આ મિત્રો એન્કોડર ના પ્રકાર આપે છે. એટલે કે 4 ઇનપુટ્સ 2 આઉટપુટ, 8 ઇનપુટ્સ 3 આઉટપુટ, 16 ઇનપુટ 4 આઉટપુટ. આઉટપુટ કેવી રીતે લેવાનો? કાલવાળી સિસ્ટમ યાદ રાખવાની છે. અહીંયા 2 ની 2 ઘાત કરો તો 4 આવવા જોઈએ, 2 નો ઘન કરો તો 8 આવવા જોઈએ. તો એ રીતે 2 ના બેઝ ઉપર જ ઇનપુટ્સ અને આઉટપુટ્સ લેવાના છે, જે ડીમેક્સ ની અંદર આપણે જોયું. કેવી રીતે લેવા છે તો ફરીથી અહીંયા આપણે જો પ્રેક્ટિકલ ગણિતની ભાષા સમજીએ તો n બરાબર 2m થાય. ધારો કે અહીંયા 8 ઇનપુટ લીધા છે તો 8 માટે અહીંયા કેટલા આઉટપુટ હોય તો 8 થાય. તો 2 નો ઘન કેટલો થાય? 8 થાય. તો મિત્રો અહીંયા 8 લીધા છે તો અહીંયા આઉટપુટ કેટલા આવશે? 3 લાઈન આવશે. તો ફરી અમે અહીંયા 4 લીધા છે તો જુઓ 2 બતાવે છે. કેવી રીતે? અહીંયા 4 લઉં તો 2 ની કેટલી ઘાત? 4 આવે, 2 ની 2 ઘાત આવે, મતલબ 2 આઉટપુટ તરીકે જનરેટ થશે. તો આ એનું ઇક્વેશન છે. કદાચ પૂછાઈ જાય, કારણ કે એન્કોડર ડીકોડર ની અંદર કોઈ તમને સર્કિટો ડિટેલમાં નહીં પૂછે. એક માર્ક્સ ની અંદર આપણે ક્વેશ્ચન મતલબ આન્સર લાવવાના છે, બરાબર છે. તો એ ગેટ અને પીએસયુ ની અંદર મિત્રો પૂછાય છે. ઘણા બધા મિત્રોને એ ટેન્શન થઈ જાય છે કે સાહેબ અમને એમસીક્યુએસ નથી આવડતા. એમસીક્યુએસ નથી આવડતા એનું કારણ એ છે મિત્રો કે તમારી જોડે જે પ્રીવિયસ એક્ઝામના ક્વેશ્ચનો કે જે પણ અવેબિલિટી છે એ ગેટની છે. ગેટ છે કોઈ હાયર ઇસરો લેવલની એક્ઝામ છે એની છે. પીએસઆઈ વાયરલેસ નું લેવલ નો ડાઉટ હાર્ડ હશે પણ બિલો એટલા બધું પણ હાર્ડ નહીં હોય કે જે તમે ઇમેજિન કરી રહ્યા છો. એટલે મિત્રો બેઝિક ક્લિયર રાખજો. સાથે સાથે એમસીક્યુએસ કરવાના છે, ભલે હાર્ડ હોય. કોઈ ના સમજાય તો વોટ્સઅપ કરજો, ફેસબુક કરજો, કોલ કરજો. તો મિત્રો આજે એન્કોડર અને ડીકોડર વિશે સમજવું છે. પહેલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે એન્કોડર કઈ જગ્યાએ લગાવવામાં આવે છે તો ટ્રાન્સમીટર સેક્શન ની અંદર, અને રિસીવર કઈ જગ્યાએ લગાવવામાં આવે છે તો ડીકોડર જે છે સોરી રિસીવરની જગ્યાએ રિસીવરની સાથે ડીકોડર જોઈન કરવામાં આવે છે. હવે એના મિત્રો પ્રકાર પણ તમને સમજાયા કે એન્કોડરના મેનલી પ્રકાર છે પ્રાયોરિટી એન્કોડર, ડેસિમલ ટુ બીસીડી. બીસીડી નું પૂરું નામ બાઇનરી કોડેડ ડેસિમલ, ઓક્ટલ ટુ બાઇનરી અને હેક્સ ટુ બાઇનરી. ટોટલ મિત્રો 4 પ્રકાર છે એન્કોડરના, બરાબર છે. એન્કોડરનો યુઝ શું છે તો રિડ્યુસ ધ ડેટા લાઇન્સ. બધી ડેટા લાઇન્સને ટ્રાન્સમિટ નહીં કરે. ફોર એક્ઝામ્પલ ધારો કે અહીંયાથી D0, D1, D2 અને D3 છે તો અહીંયાથી કોઈ એક જ લાઈનને ટ્રાન્સમિટ કરશે, બરાબર છે. અને એ ડીકોડર આગળ ફરીથી જોઈન કરશો એટલે ફરી જેટલા ઇનપુટ્સ છે એટલા અહીંયા આઉટપુટની અંદર જનરેટ થઈ જશે. ઇન શોર્ટ આવી રીતે થાય છે મિત્રો.
ધારો કે આ એ હું તમને પ્રેક્ટિકલ ઉદાહરણ લઈને સમજાવું તો આપણે અહીંયા 8x3 એન્કોડર લગાવ્યું. એન્કોડર શું કરે? ડેટા લાઇન્સને રિડ્યુસ કરે. 1 2 3 4 5 6 7 અને 8. આ 8 ઇનપુટ્સ થઈ ગયા અને આઉટપુટ કેટલા જનરેટ થશે? 3. આ 3 આઉટપુટ જનરેટ થયા. આ ટ્રાન્સમીટર સેક્શન હતો. હવે અહીંયા રિસીવર સેક્શન છે તો અહીંયા ડીકોડર લગાવ્યું છે. ધારો કે આ અહીંયા રિસીવર ની અંદર 8 to 3 નહીં હોય, 3 to 8 એટલે 3 ઇનપુટ આવી ગયા અને 8 આઉટપુટ ફરી જનરેટ કરશે. 1 2 3 4 5 6 7 અને 8. આ જે હતા D0 થી D7 એ ફરી અહીંયા તમને આઉટપુટ્સ ની અંદર મળી ગયા. પણ ટ્રાન્સમિટ કેટલા ડેટા લાઇનને ટ્રાન્સમિટ કરવી પડી? 3 જ ડેટા લાઇનને ટ્રાન્સમિટ કરવી પડી. અહીંયા જુઓ કેટલા ડેટા લાઇન છે? 7. આઉટપુટમાં પણ કેટલા છે? 7. પણ વચ્ચે ટ્રાન્સમિશનની ડેટા લાઇન્સ ઘટી ગઈ 3. તો આ યુઝ થાય છે એન્કોડર અને ડીકોડર નો. તો મિત્રો એન્કોડર ની અંદર ઇનપુટ્સ ની સંખ્યા વધારે હોય અને આઉટપુટ્સ ઓછા હોય. કોની અંદર? એન્કોડર ની અંદર. હવે મિત્રો જો ડીકોડર નું ઉલટું કરવું છે, ડીકોડર, તો ડીકોડર માં ઉલટું કરી દેવાનું કે એમાં ઇનપુટ્સ જે છે એ ઓછા હોય અને આઉટપુટ વધારે હોય. આની આ જ વસ્તુ ઉલટાઈ દેવાની છે. અહીંયા એન્કોડર કેટલા લીધા? 4x2 લીધા ને, તો ડીકોડર 2x4. એન્કોડર 3 લીધું ને, તો અહીંયા 3 to 8. અહીંયા 4 ને 16 to 4 ને, તો અહીંયા 4 to 16. આ મિત્રો આવી ગયા ડીકોડર. તો આ વાત થઈ છે એન્કોડર અને આ છે ડીકોડર. ચલો ડીકોડર ની અંદર શું હોય છે? તો એની અંદર બરાબર છે ઇનપુટ્સ લાઈન જે છે